કારણ તરીકે અને સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું. કોઈ હારું લગાડવા માટે કોઈ નહીં, અમારા માટે જે હારું કરતા હોય હારા. પણ 500 વર્ષ રાહ જોતા હોય અને પાવાગઢના મંદિરમાં મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. નાની વસ્તુ થયો. મારો કોઈ પણ પ્રોગ્રામ જોઈ લેવો તમારે, હું કોઈ પાર્ટીનો નથી, મારા માટે બધા હરકા, પણ મોદી સાહેબને મેં યાદ કર્યા વગર રહ્યો નથી કોઈ. હવે ગમે છે તો ગમે છે યાર, એમાં તો શું કરવાનું. હા, એ હાલે આવતા હોય તોય મજા આવે એમ. આમ આમ એમ થાય ના ના બરાબર જીવતા રહ્યો મારો બાપલિયો, જીવતા રહ્યો. બાકી તો આમ 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 આવતા આપણને એમ થાય કે માસડો ક્યાં નાખશે. સાહેબ હવે ગમે છે શું કરવું સાહેબ. હા, મોદી સાહેબ ને કોઈ દેશનો પ્રેસિડેન્ટમાં ફોનમાં વાત થાય કઈ ડીલ કરવા માટે કોઈ દેશ માટે, અને આનાકાની કરતા હોય ના પાડતા હોય, પણ રૂબરૂ મોદી સાહેબ મળે ને આમ હાથ મેળવીને આમ 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 કરે તો કે યસ યસ યસ. શું જ રેખા છે, સીધા એગ્રીઓ સયુજ થવા માંડે સીધી. હા, ગુજરાતી મીડિયા બોલે ના પાસ આથી વધારે ગૌરવ જોઈએ હું. હવે હક નો થાય તો આપણને હાવ કાળોતરો કઈડો કહેવાય. આમાં જો મજા ન આવે. હા, બધાય ને આમાં બધા આમાં તો રાષ્ટ્રની જયારે વાત હોય, ધર્મની વાત હોય, ધર્મ વગર જીવાય નહીં. કોઈને લાગતું હોય કે ખોટી વાત સાહેબ. હા, તો શું છે બીજું. આમ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો હો રાણ. આના માટે તો માથા દેવાના છે, લોહી રેડા. અત્યારે આપણે કાંઈ નથી કરવું પડતું. સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે કોક દી. 11 વર્ષની રાજપૂતાણીઓ દાદા આમ ઓઢણી ઓઢી 25 ફેબ્રુઆરી 1568 ઓઢણી ઓઢીને આમ ઊભી હતી. જ્વાળા હાડ 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 હામી દીકરીઓ, અને એમ કહેતી હતી મોટા બા ઘડીક ઊભી જાવ, દાદીમાં ઘડીક ઊભી જાવ, માં ઘડીક ઊભા રહ્યો. હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે. ભલા માણસ, હા 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 હા, તમે વિચાર તો કરો. ઈ પરંપરા ભારત વર્ષની છે ને એના માટે મહેનત કરે છે. આમ હું અંબાજી દર્શને ગયો તો, મને ત્યાં પૂજારીઓને વાત કરી, મને કોઈ પાર્ટીના માણસે વાત નથી કરી, એ કહી દો. ત્યાં પૂજારી બધા જે હતા લોકલ માણસો કહેતા હતા કે મોદી સાહેબ અહીં મુખ્યમંત્રી હતા તે એનું સપનું હતું કે 51 શક્તિપીઠ સનાતન ધર્મમાં ભારત વર્ષમાં છે. રાણા સાહેબ એના દર્શન બધાય નહીં ઊભ હોય, આશા હોય પણ ન કરી શકે ને. આપણે ન કરી શકે કોઈ ન. હવે ક્યાંક પાકિસ્તાનમાં છે, નેપાળમાં છે, બાંગ્લાદેશમાં છે શક્તિપીઠો આપણા 51. ભારતમાં વધારે બીજા બધા છે, બધે ન જઈ શકે. મોદી સાહેબે પાવાગઢના ભૂલી ગયો અંબાજી, આબુ અંબાજીના એ ડુંગરના ફરતા જેવા આખી દુનિયામાં જે શક્તિપીઠોના જેવા શેપ હોય, જેવી રીતના પ્રતિકૃતિ હોય, એવી ને એવી 51 મંદિરની પ્રતિષ્ઠા કરીને 2.5 કલાકમાં હાલીને તમે યાત્રા પૂરી કરી દો. આ કરી બતાવ્યું છે. હવે આમાં મજા આવે કે ન આવે તમે કહો. આમાં કોઈ પણ હોય, અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ગમે એ જાય માં અંબાને ચરણે 51 શક્તિપીઠ કે આ રામ કે કૃષ્ણના ચરણે, અને એને અડધી રાતે હોંકારો ન દે તો આપણો નારાયણ ન કહેવાય. ભલા માણસ, એમાં ક્યાં કાંઈ આમાં એવી વાત જ નથી કાંઈ. હા, તો જેને કેસ કર્યો તો બાબરી મસ્જિદ એ ભાઈ આવવાના છે, ઈ આવવાના છે. તો વૈશમાંથી ઘણા ને આવે. મારે એક તો મારું ગજવું નહીં બોલવાનું, અને મને વિચાર થાય કે મારે નથી બોલવું, કંઈક બોલી બીજે. અહીંયા મારે થોડુંક વજન લાગે છે મને, પણ હાવ ખોટી રીતે હવે વધારે કોઈને એમ થાય હું નહીં જાઉં, મને આમ ન કીધું ને. હવે આમ આદિવાસી વિસ્તારમાં જાઓ, કાયમ ક્રિશ્ચિયનો બને છે હજારોની સંખ્યામાં. તમને બહુ મોટું પદ મળ્યું હોય તો એ નોક થાય એવું કંઈક કરો ને બાપા. અહીંયા હું કામ હેરાન કરો છો મને વધારે? મારે બીજું કાંઈ નથી કેવું અહીંયા. એ હાસી વાત છે ને. હા, એ કરવા જેવું છે એ કરાય. આમ ખોટા વિરોધ આપણે નથી કરવા, પણ ખેર એ બાજુ મારે ની વાત જ ન થાય. દ્વારકામાં વાઘેર રાજાઓ જેટલા થયા એ બધા રાજા હોય, પણ બેહે સામે અને એમ કે અમારો રાજા તો રણછોડ છે, અમે તો એના દીવાન છીએ. અને દ્વારકાનો નાથ કેવો લાજ રાખે. હવા વર્ષ પેલાની વાત છે. ભાગવતના ખોળામાં બેઠા છે એટલે નાનકડી વાત યાદ આવે મને. અને સોમૈયા માણેક કરી અને પવિત્ર રાજા દ્વારકાનો, અને બસ રણછોડ 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 રતન એ શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો મન આઠો પરો હદવ અમે શ્યામ હીશો કામે હે શ્યામ હીએ શ્યામ જીએ શ્યામ बिना नहीं ती आंधे किसी लाकरी आधार श्याम नामे है श्याम गति श्याम उन्नति श्याम ही है प्राण प्रति અને श्याम सुखदाई भलाई शोभा धाम है उद्धव तुम भैये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है. એવો માને દ્વારકાધીશ ને. અને પવિત્ર ને એની વાતો સૌરાષ્ટ્ર સુધી, કોહિલવાર સુધી, આખા સૌરાષ્ટ્રમાં એની વાતો
પવિત્ર એનું નામ ને એની વાતો પૂગી ગઈ કીર્તિ, અને બધાને એમ માનતાઓ મીંડા કરવા કે આવો પરમ ભક્ત રણછોડ રાયનો છે સોમૈયો માણેક, કે એની પોતાની માનતાઓ મીંડા કરવા. ગામડાની કોઈ આ બાજુની કોઈ ગામડાની ભોળી બેન દીકરી પરણીને આવી, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ વયા ગયા અને સંતાન નહીં, અને ઈ દીકરીએ માનતા કરી અને એને મનોમન માનતા કરી દીધી કે જય સોમૈયા માણેક, દ્વારકાધીશનો પરમ ઉપાસક છો તું, મને જ જો સંતાન દીકરી દીકરો થાય ને તો હું આમ નહીં આમ કરીશ. એને માનતા કરી દીધી. અને પછી શ્રદ્ધા જે વિશ્વાસની જે તાકાત છે, હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, એ તો છે જ. દ્રૌપદીજીએ પુકાર કર્યો અને ચારણી સાહિત્યમાં મુક્તા કવિ લખે છે, મુક્ત કવિ, દ્રૌપદીએ રે કનૈયા રખી લેહું લાજ, આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ, સારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે, ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો છે. ઈ કે એમ આવે અને કહેવાય છે કે દૂધના ફીણ જેવો કેહુડાના ફૂલ જેવો દીકરો થયો. ઈ બેન દીકરીને દીકરાનો જન્મ થયો, 6 મહિનાનો દીકરો થયો. પોતાના પતિને વાત કરી, પોતાનો પતિને 2 માણસ ગાડા ખીડુને લઈ અને હકીકતમાં માનતા 100 નાળિયેરની કરેલી બાઈએ. નાળિયેરનું ગાડું ભર્યું, સોલા ઉતારીને નાળિયેરના સોતા ઉતારી ગાડું ભર્યું 100 નાળિયેરનું, અને પોતાના 6 મહિનાના દીકરાને લઈને બાઈ હાલતી થઈ. દ્વારકાની બજારમાં ગાડું આવે છે, આવીને પૂછતા આવે છે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે એના 100 નાળિયેર વધેરવાના છે, એના કપાળમાં માનતા છે. એટલે ખબર પડી કે ભાઈ આ તો સોમૈયા માણેક ની માનતા છે ને, એ તો જીવે છે, રાજા છે. બાઈને એમ કે એનો પાળિયો હોય છે. પણ ઘણા પ્રકારના માણસો હોય ને, અમુક મીંડા કેવા ન્યા જઈને સોમૈયા માણેક ને ખબર પુગાડી કે લે ફોડ હણે મથો દેવ જા દીકરા, એની ભાષામાં કેવા મીંડા માથું ફોડાવે દેવનો દીકરો થઈ ગયો તો, એવા હોય ને ઘણા, એની એમને મજા આવે. એટલે એને કીધું કે માથું ફોડાવે, હવે તારા માથામાં 100 નાળિયેર ફોડવાની કોકે માનતા કરી, બેન દીકરી કોક આવી છે, કાંઈ વાંધો નહીં બોલાવો. ગાડું આવીને ઉભો રહ્યો, હામો ઉભો રહ્યો અને કીધું ભૈયા બેન દીકરી તારે માનતા છે ને. બાઈ રોવા માંડી, બાપુ સોમૈયા માણેક. બાઈ રોવા માંડી, પગે લાગી ગઈ. મને ખબર નહોતી કે તમે, મને એમ કે તમારો પાળિયો હોય છે, તો હું પાળિયાના કપાળમાં 100 નાળિયેર ફોડી એવી માનતા હતી. તમારો પાળિયો નથી તો હું તમારા ચરણમાં વધેરી નહીં. હલિયચ મુજી ધી, માથે પહેરેલી પાઘડી દેવતાએ પુરુષ સોમૈયો માણેક દ્વારકાધીશની કૃપાથી આમ પાઘડી ઉતારી હામો ઉભો રહ્યો. હલિયચ મુજી ધી, હલિયચ જોર બરાબર જોર, ઈ મથો ખુલ્લો રખી ડિયાસી, આ માથું ખુલ્લું રાખી દીધું છે, બરાબર તારી માનતા જુવાર. બાઈ રોવા માંડી, નો જુવાર તો તને સોમૈયા માણેક અને દ્વારકા વાળાના સોગન છે, તારી તાકાત હોય એટલી તાકાતથી નાળિયેર કપાળમાં માર. અને બાઈ મીડી ધ્રુજવા, હવે શું થાય, સોગન દઈ દીધા. આમ ગાડામાંથી નાળિયેર લઈને કહેવાય છે હે રણછોડ હે દ્વારકા વાળા કરીને આમ ઘા કર્યો અને આંખ બંધ થઈ. અને આ બાજુ સોમૈયા માણેકની આંખ બંધ થઈ અને ઘટો ઘટની માલિકોર, અંતરની માલિકોર રણછોડ રાયનું સ્મરણ એને ચાલુ થઈ ગયું કે હે મારા નાથ, હવે તારા હાથમાં લાજ છે, હું મરી જાવ એનો મને વાંધો નથી, પણ આ નગર આખું જોવા પેળું થઈ ગયું, દ્વારકા વાળો આજ આવે કે નહીં. અને નાળિયેરને હાથમાં લઈને ઘા કર્યો, બમ કરતું નાળિયેર આવે, બંદૂકનો ગોળો એમ આવ્યું. ઇતિહાસ 100 વર્ષ પહેલાનો સાક્ષી પૂરે છે, આખું દ્વારકા નગર જોતું તું. એક વેત નાળિયેર કપાળથી આગું રહ્યું સોમૈયા માણેકના, ધાડ કરતા 2 ભાગ થઈને ફાટી ગયો, પાણીનો સુવાળો ઉડ્યો ભાઈઓ. સોમૈયા માણેકના કપાળમાંથી આમ નાળિયેર નો લાગ્યું, પાણીનો સુવાળો ઉડ્યો. મિત્રો 1 નાળિયેર, 2 નાળિયેર, 5 નાળિયેર, 10 નાળિયેર, 50 નાળિયેર, 80 નાળિયેર, 100 નાળિયેરના ઘા કર્યા બાઈએ. એક પણ નાળિયેર કપાળ સુધી નો પૂગ્યો ને 2 ભાગ થઈ ગયા હતા. આને દ્વારકા વાળો કહેવાય. આજ પણ આવે, મને તમને વિશ્વાસ હોય તો. આપણે થોડા કઈ આપણી પાસે આવીને તું ભીતર જા તો તું ભીતર જા, તું જો ભીતર જા તો તું ભીતર જા. હું તો એમ કહું છું કે હવે આપણે થોડુંક એવું વાર રહેતા રહીશ, 11 રહી, શનિવાર રહી, સોમવાર રહી, એવા બધા વાર રહી, એકાદું એવો વાર રહેતા રહી આપણે કે આપણે આપણી પાસે બેહી અડધી કલાક. આપણે બધે ભટકવા માંડ્યા પણ આપણી પાસે નથી બેહી શકતા. આપણી પાસે બીક લાગે, હું કામ ખબર હોય મેં શું કર્યું છે. આપણી પાસે બેવું એટલે ખાલી નહીં મોબાઈલ મૂકી દેવો એટલું નહીં, વિચારે બીજે ક્યાંય ન જાવ હોય. ખાલી આપણી પાસે અડધી કલાક બેહી હગી, અડધી કલાક આપણી પોતા જ પાસે ક્યાંય ન જાય.
અને આજે દ્વારકા વાળો મોરલી વાળો આવી ન ઉભો રહ્યો તો એ દ્વારકા વાળો બોલ્યો ન બોલ્યો કહેવાય ભલા માણસ. अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. કેવો ભગવાન આપણે, આ ભગવાન કૃષ્ણ કનૈયો, આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ. વિભીષણ જ્યારે આવ્યો ને ચરણમાં પડી ગયો, તમારે ચરણી શું? અને ઈ વખતે ભગવાન રામ બે ખંભા પકડીને ઊભા કરીને વિભીષણને આમ વેળું હતું, વેળું. પોતાના ઉપર ભરોહો જોજો યુવાનો, પોતાના ઉપર જે ભરોહો રાખશે ને, જગતના ચોકમાં દુનિયા આફડી એના પાસે આવવાની છે. આ તો રામ હતા, એ વસ્તુ જુદી છે. હું તો ખાલી આપણી હારે લેવા હોય તો આપણા ભગવાન એવા છે, આપણે આપણી હારે એના પાસે શીખી હગાય, લઈ હગાય. એટલે આ રામાયણ, ગીતા, મહાભારત આ બધું કર્યું, આપણા સારું જ કર્યું. ના ન કરી એને કઈ કરવું પડે એવું નહોતું. પણ માનવ જીવનનું ઘડતર જે તમે અત્યારે એપલ ફોન લ્યો તો એનું આખી ભેળી સોપડી આવે. તમે 4 વ્હીલ લ્યો તો એની હું કરવું, એની સોપડી ભેળી આવે કે નહીં? 4 વ્હીલ લઈ એટલે આવે ને સોપડી, એમાં આખું એનું લખ્યું હોય, આમ કરવું આમ કરવું. માનવ ની પણ સમગ્ર સૃષ્ટિમાં જીવની ઉત્પત્તિ થઈને એની આરે આપણા વેદો રૂપી સોપડીઓ આપી. માનવ પૃથ્વીનો ગોળા માથે કેવી રીતે રહેવાય, કેવી રીતે ઘડતર થાય, શું કરાય, એ ભારત વર્ષ છે એ હારો હાર આપી દીધેલું છે. પછી વાહેથી બધા નવા જે કઈ તૈયાર થાય એ તો આપણે ફોર્ચ્યુનર છોડાવીને એની સોપડીને એક બાજુ મૂકી અને પછી બીજી ડુપ્લિકેટ ગોતી. કેમ હકાય? ફંટીની સોપડીઓ એમાં ઈ લઈને ફોર્ચ્યુનર ન હકાય, ફંટીની સોપડી ફંટીમાં હકાય, પણ ફોર્ચ્યુનરમાં ગોટે સડી જાવ ઈ ધ્યાન રાખજો. ફોર્ચ્યુનર હોય. હા એ તો છે, એ તો હકીકત છે. પોતાના મેલી પરા અને જે તે ભેળા જાય ઈ તો પીહલા ભણાય, હાસુ હોરઠીઓ ભણે. દાદા શું આપણા ભગવાન, આપણા શાસ્ત્રો દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની, ઋષિઓની. ભલા માણસ, ઈ ભારતની ધરતી છે. તક્ષશિલા, નાલંદા, તમે વિચાર તો કરો. હા, યુએન સાંગ લખે છે, આ બધાને વાંચો તો ખબર પડે. એ કહે છે કે હું જ્યારે આવ્યો ને યુદ્ધો ચાલતા હતા ભારતમાં, નકરા યુદ્ધો કાપો જ ચાલતું હતું. પણ યુદ્ધના મેદાનમાં જાવ તો યુએન સાંગ કહે છે, ચાઇનીઝ ઇતિહાસકાર, ત્યાં યુદ્ધો હાલતા હોય, નદીને કાંઠે જઈને તો બેનું દીકરીઓ છે પીપળાની પૂજા કરતા હોય, એક બાજુ વાસણો ધોવાતા હોય, કપડાં ધોવાતા હોય, ખેડૂ કામ કરતા હોય. આવી નીતિ દાદા ક્યાં મળે? એકવાર દુનિયાને આપણી નીતિ ઉપર હાલવું પડશે. જો પૃથ્વીનો ગોળો બચાવવો પડે હશે તો. અટાણે તો ગમે ને આ બધું પૂરું કોને કરી જાવ, કોને નહીં, કાંઈ નક્કી નથી. કોણ કોને ગળી જાય આખું એ નક્કી નથી. એટલે આપણી આ બધા, આ કેવી સરસ વાત છે, અદ્ભુત. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે પોતાના પંડીનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંઘરે નહીં, કાલનું મારણ કાગડા. પોતાના ઉપર ભરોહો રાખજો યુવાનો. અને પોતાના ઉપર ભરોહો હોય ને તો, અને હો કાયર હારા પણ એક નબળો ઓહાણી હારો નહીં. ભગત બાપુ કહેતા, એ તમે કાંઈક સારું કરવાનું નક્કી કરો તો કે ન થાય, ખર્ચાઈ જાવ એને કે તું નીકળ, અમે બધું કરી લઈશું. એ તો બહુ ક્યાંય ના રહેવા દે આપણને. નબળો ઓહાણી તો બહુ ખરાબ. એટલે ભગવાન રામે કીધું, વિભીષણ આમ વેળું તિલક કર્યું. આઈએ લંકેશ કીધું તો જાંબુવન ને સુગ્રીવના હાથમાં ગદ્યા પડી ગઈ તપનારા. રામે કીધું હું થયું? કે ભગવાન થોડીક ઉતાવળ કરી ગયા એવું નથી લાગતું. બોલો, એ કે ઉતાવળ કરી ગયા એવું નથી લાગતું પ્રભુ? થોડીક કા કે આને આઈએ લંકેશ એટલે તો લંકા આપી દીધી ને. કે હા, કે ઓલો 10 માથા વાળો જીવે છે, કે જોયું જાય બીજું શું હોય, હવે જીવે છે તો જીવે છે. કે એમ નથી પ્રભુ, તમે હાચા છો કે તમે એને જીવતો નહીં રહેવા દો, તમારા ઉપર અમને ભરોસો છે. પણ આજ આને વિચાર આવ્યો, કાલ રાવણ ને આવે ને એ આવીને પગે પડી જાય ત્રાહીમાં આમ શરણાગત છું તો. આજ લંકા તો આને આપી દીધી વિભીષણ ને, કાલ રાવણ આવીને કહી દે તમારે ચરણે શું. લંકાપતિ તો આને બનાવી દીધું તો શું કરો? તેથી દશરથનો દીકરો બોલ્યો કે રાવણ મારા ચરણે આવશે તો એને મારું અયોધ્યા આપી દે. હું દશરથનો દીકરો, હું કૌશલ્યા નંદન, હા હું અજનો પોતરો છું. આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે, આ ભગવાન રામ છે ભલા માણસ. અને એના વંશજો જ્યારે હોય, મને તો રામાયણની જ વાત છે. એક સ્ત્રી, એક દીકરી, એક છોકરી આમ વિશ્વ સુંદરી બનીને આવે, રામાયણની વાત છે. અને ભારતનો એક યુવાન હથિયારને ધાર કાઢતો હોય આમાં, અને ત્યાં આવીને કે તને પ્રેમ કરું છું, મારે તારી હારે લગ્ન કરવા છે. આખી વાત જાણો છો આપ, રામાયણની જ વાત કરું છું. મારે તારી હારે લગ્ન કરવા છે. તીર કામ થતી નાક ને 2 કાન કાપી નાખ્યા અને એટલું કીધું કે તારા જેવી વાંદરીઓ ભલે વળ ખાય, હું દશરથનો દીકરો છું, લક્ષ્મણ છું, મને ફેર ન પડે. હું તને ઓળખું છું, તું હું લેવા આવી. કપટને જાણતો તો
સાહેબ ભારતનો એક જુવાન ખોટી મતી લઈને આવી હતી એટલે હો. નારી શક્તિને હું બહુ સન્માન કરું છું પણ સુરપંખાનું નહીં. હા એટલે એના નાક કાન કાપી લીધા. ઈ ભારતના યુવાન હોય અને આજે બિયર બારમાં ડોલતો હોય, માલ પીએંગે હમ તો માલ પીએંગે નગરી કર બેઠી મે માલ. અરે તમારી ભલી થાય, તમારી કેને જૈન કથાઓ કેવી, અમારે કેની કથાઓ માંડવી. હા અને અમે તો કાયમના માટે માતાજીની કૃપાથી, આવા સંતોની મહાપુરુષોની કૃપાથી આવા પ્રોગ્રામો મળે ત્યાં સુધી જ કરવા છે. અમને સનેડાને ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાવ પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં ઉતરીને એવા આશીર્વાદ દેતા રહેજો તમે. આ કપાળ અમને આના તેજ છે ને એવા અમારા હામાં આમ નજરે તર્યા કરે ને, કોઈ દી નબળું બોલાય જ નહીં. અમને ભરોસો છે, અમને વિશ્વાસ છે ભલા માણસ. પણ મોદી સાહેબ છે, મજા આવે. અમારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવું હોય, મોદી સાહેબ હાલ્યા આવતા હોય કેમ આવતા હોય કહું? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાઢાળો આવ્યો તે તો ડુંગરા હાથિયા મોગરા છોડ હાથિયા પકીને માથે લાગીયા કતારા. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાઢાળો આવ્યો તે તો ડુંગરા હાથિયા મોગરા છોડ હાથિયા પકીને માથે લાગીયા કતારા. બધું ઠીક છે પણ આપણે બધાય રામ રાજ્ય હવે આવી જશે. અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ જાય 22 તારીખે. હૈયામાં મારે તમારે રામ રાજ્ય આવી જાય. આપણે ખોટો કચરો ક્યાંય ફેંકી નહીં. આ બહારનો જે કચરો છે એ મગજમાં ખોટો, હૈયામાં કચરો ભરી નહીં, જ્ઞાતિવાદ બધો ભૂલી જાય, એક થઈ જાય ને વળગી પડી માં ભારતીને સુપર પાવર બનતા હવે વાર લાગે એમ નથી. રાઘવેન્દ્ર સરકારની આપણા ઉપર કૃપા ઉતરે એમ છે. બસ એમનું ચરે વેતી એ તો બધું એની રીતે બધું દાદા ચાલ્યા કરે છે. પણ બસ એ આપણે કરવાનું છે. હાસુ રામરાજ. હવે માનવ આપણે જે ઘટના બની વડોદરામાં બહુ દુઃખની વાત છે. શું બોલીએ એના માટે? આપણી પાસે કોઈ શબ્દો ન હોય. જેના પરિવાર ઉપર જેને વીતી હોય એને ખબર હોય, જેને લાગી હોય એને, હા એને ખબર હોય. પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કી અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી. પાણીમાં રહેવા વાળા જંતુને ઉનાળાના ધોમ તડકા, વૈશાખ મહિનાના તડકાની ખબર ન હોય. એ તો રેગિસ્તાનમાં 1.5 મણ વેપન ઉપાડી અને આપણી સેનાના યુવાનો રાજસ્થાનના બોર્ડરે ઉભા હોય ને એને ખબર હોય ગરમી કેવી પડે છે, તાપ કેવો પડે. पानी के जंतु कहा पहिचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की कायर कौन कसु परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दी प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की. બરોડામાં જે બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા, દ્વારકાધીશને પ્રાર્થના કરી કે એમના પરિવારને હિંમત આપે. વધારે કાંઈ કોઈ આપણે કાંઈ કહેવાય એમાં સારું લગાડવા કેવું એવું ન હોય, પણ બહુ દુઃખ થાય. ત્યારે મને એક જ વાત થાય કે આણે કર્યું બરોબર, ભૂલો હોય તો જ કંઈક આવું થાય. પણ માનવ જીવનનું એવું ઘડતર ક્યારે થાય? મારો દ્વારકા વાળો એક જીવન હતું, કમોતે કોઈ માણસ નહોતું મરતું. આપણે ત્યાં કહેવાય છે રામરાજની સોપાઈઓ સાક્ષી પૂરે છે. તો માનવ જીવનનું સાચું ઘડતર થાય. બસ જેને મોકો આપ્યો એને ઉલાળ્યો કોકનો કર નાખો. હજી ત્યાં બોટ બુડે છે તો આમ દ્વારકા બાજુથી બીજો વિડીયો આવે છે ઓવરફ્લો. આટલું આપણને નહીં સમજાય અને નકરા રામ ધન લાગે ગપાળ નો લાગે બહુ, આપણે ઘણી વાર લાગે બહુ. સાચી વસ્તુ જો સમજાઈ જાય, કહેવાનો અર્થ મારો કે હું ડગલું માંડું એની પેલા અસ્તિત્વને કાંઈ નુકસાન નથી ને એટલું સમજાવવા માંડશે એટલે રામરાજી હાસો હાસ આવી જવાનો છે. મારો રામો ધણી રાજી થાય. રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી. એટલે એ ઘડતર ક્યારે થાય? જીવનના મૂલ્યો નાના નાના માણસો આખા ગીતોમાં આખા ભાગવત ગાતા દાદા, રામાયણ ગાતા જતા, એને ડગલે ને પગલે ખબર હતી કે આ કરાય, આ નો કરાય, આ કરાય, આ નો કરાય. અને હટાણે તો આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય, આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય. ઈ જ હાવ થઈ ગયું છે. મને ક્યાંક સરસ મેં વાંચ્યું
કે 2-3 વસ્તુ માણસને છે ને બહુ નડે. ટૂંકમાં 3 વસ્તુ એવી છે. એક ઈર્ષા. અહીંયા આપણે આ ભાગવત કે રામ એના ખોળામાં આવ્યા છે તો એમાં હું આવું પાછું. હું એમ કહું ને તમે એટલે એમાં હું આવી ગયો પાછો લઈ લેવાનો મને. આપણે અહીંયા આવ્યા અને આપણે ભાગવતના ખોળામાં આવ્યા તો પુણ્ય થયું કે નહીં એનું મીટર કોઈ વિજ્ઞાન પાસે નથી કે અહીંયા અડાડીને કહી દે કે આલે લે આ તો કાલે કથામાં ગયા હતા હું પુણ્ય થઈ ગયું પારો ઊંચો આવી ગયો એવું કોઈ મીટર તો છે નહીં. પણ હું સાહિત્યકાર તરીકે અમારી સાહિત્યની દુનિયાનું એક મારું નહીં એક તમને મીટર આપું કે કાલે અહીંયા ભાગવતના ખોળામાં આવ્યા પૂજ્ય ભાઈશ્રીના દર્શન કર્યા ભાગવતના ભગવાનના દર્શન કર્યા અને મને આશીર્વાદ મળ્યો હશે કે નહીં એવું તમને થાય કોઈને આમાંથી હું ને તમે બધાને તો એનું એક મીટર કાલ ઘરે જઈને આડોહી પાડોહી હારી નવી ગાડી છોડાવે કે નવો બંગલો બનાવવાનો નકશો બનાવે મામા સાહેબ અને અંદરથી મોજના તોરા છૂટે કે આ હા 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 મારો પાડોહી અથવા મારો નાતીલો અથવા મારો ભાઈ મારો જાણીતો હમણાં કાંઈ નહોતું લે નવી ગાડી છોડાવી વાહ દ્વારકા વાળો બહુ એને આપે એવા મોજના તોરા છૂટે માનું ભાગવતમાંથી આશીર્વાદ આપણા ઉપર ઉતર્યા છે એ વાત હા હકીકત છે. અને પાડોહી નવી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે તો માનું હાતક પેઢીના પાપ હજી પડ્યા છે. હવે ગમે એટલી હળિયું કાઢું આગળ ભેળું ન થાય. કેવા માણસ ઘણા એમ કે ને કે ફલાણા ભાઈ નવી ગાડી છોડાવી હે બોલો કેમ એને રૂપિયા દીધા ઈ કે એમ હપ્તે લીધી છે બોલો ઈ એને ખબર હોય પાછી ઈ કે હપ્તે લીધી છે તો કે ઈ તો ખબર નહીં પડી લીધી ભટકા હે તું હાવ ભટકાઈ ગયો અંદરથી તારી પેઢીઓ ભટકાઈ ગઈ ઈ તો તું જો હવે ઈ ક્યાંથી આવ્યું ખબર છે. એટલે મેં ક્યાંક સરસ વાંચ્યું કે એક ક્રોધ ઈર્ષા અને ઈર્ષા ક્રોધ ને ત્રીજું અગ્નિ. હા ઈર્ષા ક્રોધ ને અગ્નિ પોતાના માલિકને પેલા હળગાવે દાદા એવું કંઈક વાંચ્યું મેં. એક તો અગ્નિ હોય ઝૂંપડામાં કોઈ ઊભો હોય અને ઝૂંપડામાં અગ્નિ મૂકે ભડકો કરે અને પછી ત્યાં ઊભો રહીએ તો અગ્નિ એમ ન કે તું તો મારો પ્રગટ કરવા વાળો દેવ છો ઉત્પત્તિ કરવા વાળો છો તને કઈ નો ઈ તો એને ઉપાડે હળડ હળડ. એક અગ્નિ એક ક્રોધ એ આપણને જ પેલા બાળે સામે વાળાને નુકસાન બહુ ન થાય અને એક ઈર્ષા એ આપણા જ ભૂકા કાઢે સામે વાળાને કાંઈ ન થાય. એટલે ઈ જો ન આવે તો રામરાજ્ય એવું રામરાજ્ય આપણે ત્યાં આવે અને પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ એમ આપણા બધાના હૈયામાં પણ પ્રતિષ્ઠા થાય અને એવી ઠાકરને જોગમાય અને પ્રાર્થના અને ઈ પ્રાર્થના સાથે મારે છેલ્લે એક ચારણી સાહિત્યનો રેણકી છંદ કહી અને પછી વાંધો હાલે શિવ તાંડવ. વાહ વાહ. એક છંદ પેલા ખાડી શિવની ભોળાનાથની અને પછી શિવ તાંડવમાં થોડો આનંદ કરાવો. અમને તો મોજ જ આવે છે પણ મેં કીધું મને દાદા બેઠા છે ને એમ થાય કે એમને ઓલું સાહેબ પણ બહુ રાજી થાવ છું. મેં કીધું તું દાદાને આપનો જેવી અનુકૂળતા પણ કોટી કોટી વંદન કરું છું આપે આટલો સમય આપ્યો આખો. હવે 10 મિનિટ. વાહ વાહ વાહ. મને તો કઈ વાંધો જ નથી પણ આપણે સમયમાં વળી કાલે પાછા એકચ્યુઅલી આટલું બધું કેમ ચાલ્યું તો શૈલ શૃંગ સમ વિશાલ જટા જ્યોત ચંદ્રભાન
દાદા પ્રણામ બહુ રાજી થયા અમે ખૂબ આપે સમય આપ્યો જય હો રાણા સાહેબ પધારજો પધારજો જરૂર આહા નાનભાઈ ને અમે બે ત્રણ લોકગીતો તમને આનંદ કરાવી પણ એની પહેલા અડધી મિનિટ 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાઉં અહીંયા છેલ્લે સાંભળે છે મારો અવાજ જ્યાં સુધી જાય બધાની વિનંતી 2 હાથ ઊંચા કરીને આવી રીતે ભગવાન ભોળિયાનાથનો નાદ આટલો તાળીનો નાદ પડે એટલે રામે રાજી શિવે રાજી તાલ વાગે એટલે તમને મને ખ્યાલ આવી જાય 2 હાથ ઊંચા કરીને મને અડધી મિનિટ માટે શિવ તાંડવમાં તાલ આપો કેવી રીતે चकार चंड तांडवं तनोतुना शिवा शिवा जटाकटा हसं नील पनीर जली विदोल वीची वल्लारे विराजमान मूर्धने जगत 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 पावके किशोर चंद्रशेखर दीप दीक्षणा ममा राधरेंद्र नंदिनी वाखुड़िया सौ धन्यवाद आभार
અને છેલ્લે આપણું લોક સાહિત્ય, આપણે સંતવાણી, એમ આપણા લોકગીતો, એક એક લોકગીતની પાછળ પણ એક એક કથાઓ છે, અનેક કથાઓ છે. એવું એક મને ગમતું લોકગીત, કૃષ્ણના અને રાધાના ગીતો ખૂબ ગવાય, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારના ગીતો છે, રામ અને જાનકીના પણ ગીતો છે. એટલે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો ફૂલ કેરે દડુલીએ સીતાએ વેરવાયા. જોઈએ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. અરે રે તે તો સીધ ને કરાવા સાંભળા. રામ તમારી બોલડીએ ઉપર ઘેર દડવા જઈશ. જો દાંપત્ય જીવનમાં રામ અને જાનકીને ધ્યાનમાં રાખીને અદ્ભુત માતાઓ બહેનોને જીવનમાં ઉતારવા જેવા ગીતો. દાંપત્ય જીવનમાં આમાં કેવા કે શું વાતો કરે છે. રામ તમારી બોલડીએ ઉપર ઘેર દડવા જઈશ. જો તમે જાશો જો પર ઘેર દડવા તો હું ઘંટુલિયો દઈશ. જો એ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો ફૂલ કેરે દડુલીએ સીતાએ વેરવાયા. જો એ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો હા વીજળી થઈશ. જો પત્ની એમ કહે છે હું વીજળી થઈશ, તો પતિ શું કહે? રામ તમારી બોલડીએ હું આકાશ વીજળી થઈશ. જો તમે થશો જો આકાશ વીજળી તો હું મેહુલિયો થઈશ. જો એ લાકડીએ રામે સીતાને માર્યા. જો ભગવાનના બેસણા હોય અને ભાગવત કે રામ પૂજ્ય ભાઈશ્રીનું આ કથાનું એવું સૂત્ર છે. પણ એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના પદો
એવા લોકગીતો એવી વાતો રાજભાઈ આપણે સંભળાવી. આજે પૂજ્ય ભાઈશ્રી પણ કહેતા હતા મામા કે શાસ્ત્રોનું આપણે સૌને એનું અનુસરણ કરવું જોઈએ, પણ આપણી લોક વાર્તાઓ, આપણું સાહિત્ય એ પણ આપણે ભૂલવું ન જોઈએ ક્યારે. ત્યારે એવી આપણે મોજ કરીએ છીએ ત્યારે હે મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું તન મન હે મારું તન મન ગયું છે જેને મારી રે મારી મારા શ્યામ મોરારી. બોલો ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી. અરે રામ તમારી બોલડી એવું, રામ તમારી બોલડી એવું એ માની જઈશ જો. રામ તમારી